અને પ્રત્યક્ષ અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ બાપા, આપણા ગોપાળ બાપા, નિર્ગુણ બાપા, ઈશ્વર બાપા, શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્યાચાર્ય પ્રવર, ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ, પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપા, પૂજનીય સંત મહાનુભાવો, વહાલા સત્સંગી બંધુ, સૌથી પ્રથમ સર્વને સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપા દિવ્ય સ્નેહ અને આશીર્વાદ પૂર્વક જય સ્વામિનારાયણ પાઠવે છે. આપણ સર્વને સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપા પોતાના જાણીને આપણ સર્વને અનેરા અમૃત પાય અને સાચા બાપા કે અમર બનાવવા છે. જેમ બ્રહ્માંડ સ્વામી એમની સાખીમાં કહ્યું કે મરના મરના સબ કહે પણ મરી ન જાને કો, બ્રહ્માનંદ કહે ऐसा मरना फिर जन्म मरण नव हो. આપના ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા કહે છે કે આવું સાચું મરણ નિપજાવતા કાં તો ભગવાન મળે અને કાં તો ભગવાનના ધામમાંથી આવેલા આપણા ગોપાળ બાપા, નિર્ગુણ બાપા, ઈશ્વર બાપા આપણા સમયમાં આપણને મળ્યા. આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા એમની જો બંધુ સાચા સંતની બાપા કી પ્રાપ્તિ થઈ જાય તો એમની કૃપાથી બાપા કી ફરી પાછું જન્મના ચક્રાવામાં બાપા કે આવવું પડે નહીં. હા, ગઈકાલે પણ બંધુ ભગવાન બાપા, સ્વામી બાપાના બાળકોએ બહુ બંધુ સ્નેહથી, પ્રેમથી સદભાવ પર્વ બંધુ ઉજવ્યું. એ પણ આપણા બધાના મજરા જોઈ, આપણા બધાની એકતા જોઈ ભગવાન બાપા, સ્વામી બાપા બંધુ આપણા બધા ઉપર બંધુઓ ખૂબ રાજી થયા છે. આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાને કે મારા શરણે આવેલો મારો બાળક પોતે પોતાના જીવનમાં કદી પણ બાપા કે દુઃખી થવો જોઈએ નહીં. આપણે બધાએ જાણીએ છીએ વ્યવહારમાં અને સત્સંગમાં જે કંઈ બંધુઓ દુઃખી છે એ પોતાના સ્વભાવ પ્રકૃતિને કારણે બંધુ દુઃખી છે. ભગવાન અને મોટા પુરુષના સાનિધ્યમાં તો બંધુ સુખ અને સુખ જ ભર્યું છે. જેમાં આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ પણ એમના કીર્તનમાં બંધુ આ જ વાત સમજાવી કે સુખ સુખ ને સુખ ભર્યું છે મૂર્તિમાં સુખ નર્યો છે જીવન જીડો વ્યાપ્તમાં હિતથી રે મુક્તિ આપો છો રસિયાજી રોડી રીતથી રે મૂર્તિ આપો છો. બસ ભગવાન અને મોટા પાછળ તો બાપા કે સુખ સુખ અને સુખ જ છે. સુખના ભંડાર બાપા કે ભરેલા છે. હવે એ સુખ જો બંધુ આપણને પ્રાપ્ત કરવું હોય ભગવાન અને મોટાને તો બંધવું જેમ બાપાશ્રી એમની વાતોમાં વાત સમજાવી કે જેવા અમે સુખિયા છીએ
તેવા સુખ્યા બાપા કે અમારા જોગમાં આવનાર તમને સર્વેને બાપા કે અમારે કરવા છે. જેવી ભગવાનને અને મોટાને બંધુ તાણ છે, ખટકો છે, એવું જો તાણ અને ખટકો જો બંધુ આપણને હોય તો બાપા કે ભગવાન અને મોટા પુરુષને આપણે જે ગમે છે શું સ્વભાવ પ્રકૃતિ ટાળીને જો બાપા કે સત્સંગ કરીશું તો એ સત્સંગ કરવાની બાપા કે બહુ ઓર મજા બાપા કે આવશે કે છે. હા, આપી ગઈકાલે પણ વાત કરી હતી, સંતો મહાત્માઓએ કથા કરી એમાં પણ બંધુ વાત કરી હતી કે આ દુનિયા તો બંધુ સ્વાર્થની છે. સગા સંબંધી એ પણ બંધુ સ્વાર્થના સગા છે. પેલા કે કોઈ કોઈનું છે નહીં. જેમ સંત મહાત્માએ પરમદાડે બંધુ કીર્તનમાં કહ્યું હતું, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. અલ્યાના હકના મરો બધા મથી મથી રે, કોઈ કોઈનું નથી રે. અલ્યાના હકના મરો બધા મથી મથી રે, કોઈ કોઈનું નથી રે. જગતમાં જનેતાએ જન્મ તને દીધો, પાળી પોષીને મોટો તને કીધો. પરિણામ પછી માતા સામું જોતો નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. મનમાં માનેલા આ બધા મારા, જાણી બે જીવડાના તારા કે મારા. સ્વાર્થ વિના પ્રીતિ કોઈ કરતું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. આ મારો દીકરો ને આ મારો બાપ છે, આ મારી ઘરવાળીને પેલી મારી માત છે. મુવાની સંગાથે કોઈ જતું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. કાંઈક ગયા ને કંઈક જવાના, ના રહ્યા ને કોઈ ના કોઈ રહેવાના. ગયા એને કોઈ સમાચાર નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા કહે છે કે કોઈ કોઈનું છે નહીં. સાચા સગા તો કોણ છે બંધુ? આપણને મળ્યા આપના ઈષ્ટ ઉપાસદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન છે. એટલા જ માટે આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા એમના કીર્તનમાં કહે છે, સાચું સગું સાચું નાણું રે, હરિવર મારા સાચું સગું સાચું નાણું રે. હરિવર મારા સજાનંદ સ્વામી મારા, ઘનશ્યામ પ્રાણ પ્યારા, વરવાનું આવ્યું ટાણું રે. હરિવર મારા સાચું સગું સાચું નાણું રે. હરિવર મારા કોના પુત્ર કોના સગા, માયાના છે તો દગા. સ્વામિનારાયણ સત્ય જાણું રે. હરિવર મારા સાચું સગું સાચું નાણું રે. હરિવર મારા. બાપા કે આ વાત સમજાઈ જાય કે સાચું સગું સાચું નાણું કોણ છે? આપણને મળ્યા આપના ઈષ્ટ ઉપાસદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન છે. બાકી બંધુઓ કોઈ કોઈનું છે નહીં. એકલા આવ્યા છીએ અને બંધુ એકલા જ જવાનું છે. જેમ પેલા કીર્તનમાં કહ્યું, એકલા જ આવ્યા મનવા
એકલા જવાના સાથી વિના સંગી વિના એકલા જવાના એકલા જવાના એકલા જવાના એકલા જ આવ્યા મનવા એકલા જવાના સાથી વિના સંગી વિના એકલા જવાના એકલા જવાના એકલા જવાના આપણે એકલા ને કીર્તાર એકલો એકલા જીવો ને એનો આધાર એકલો આપણે એકલા ને કીર્તાર એકલો એકલા જીવો ને એનો આધાર એકલો એકલા રહીએ ભલે એકલા રહીએ ભલે વેદના સહીએ ભલે એકલા રહીને બેની થાવું રે બધાના સાથી વિના સંગી વિના એકલા જવાના એકલા જવાના એકલા જવાના એકલા જ આવ્યા છીએ અને એકલા જ બંધુઓ જવાના છીએ. બસ આપણે એકલા અને કીર્તાલ આપણને મળ્યા સર્વોપરી સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન વિના આ જીવને બંધુ બીજા કોઈનો પણ આધાર છે નહીં. માદા પડ્યા હઈશું તો ખાલી પૂછવા આવશે કેમ છે સ્વામી. વેદનામાં બંધુ કોઈ ભાગ પડાવવાનું છે નહીં. આટલું કહી આપણે બેટરી ચાર્જ થાય કે ના પૂછવા આવે છે બધાએ. કોઈ પૂછવા ના આવે તો ખરખરો કરવાનો કંઈ પણ જરૂર છે નહીં. પરંતુ ભગવાન બાપા કારણ કે પેલું પૂછવા આવે તો વળી પાછું કંઈક સેવા કરવી પડે પાછી, એટલે કોઈ પૂછવા જ ના આવે ભાઈ, જોવા જ ના આવે, ઓછી બલા. પણ ભગવાન અને મોટા બસ આપના ખબર અંતર પૂછે. આપણે પૂછીએ કેમ ભક્તો બધા સુખિયા છો ને, એટલે એ ભગવાન અને મોટા પુરુષની આજ્ઞાનું બરોબર પાલન કરો છો ને. બસ બાપા કે આપણે બધા ભગવાનના સારા દીકરા બનાવવાનું છે. કેવા બનવાનું છે? સારો દીકરો હોય એ કેવો હોય બાપા કે? પ્રમાણિક હોય. સારો દીકરો કેવો હોય બાપા કે? સંસ્કારી હોય. અને આવો સારો પ્રમાણિક સંસ્કારી દીકરો હોય તો બાપા કે છે ભગવાનના ગુણ અને મોટાના ગુણ બંધુ આપણે સંપાદન કરવા છે. ક્યારે બંધુ એ ભગવાન અને મોટાના ગુણ આપનામાં આવશે? જો બંધુ આપણે પ્રમાણિક સંસ્કારી સારા ભગવાનના દીકરા રહીશું તો. અને જ્યારે બાપા કે આપણામાં આ સંસ્કારિક જીવન આપણું થઈ જશે ત્યારે બંધુ આ સમૂહમાં રહેવું છે. સમૂહમાં રહેવું બંધુ બહુ કાઠું છે. સમૂહમાં રહેવું બહુ કાઠું છે. સંતો મહાત્માને પણ બંધુ અનુભવ થતો હશે. ભેગા રહેવું અને બંધુ હળી મળીને રહેવું એ કામ બંધુ બહુ અઘરું છે. પરંતુ જો બાપા કે આપણે પ્રમાણિક હોઈએ, સંસ્કારી હોઈએ, ભગવાનને મોટા પુરુષને બાપા કે ઓળખ્યા હોઈએ, કારણ કે હળી મળીને રહેવું છે. હળી મળીને બંધુઓ ક્યારે રહેવાશે? આપણી પ્રકૃતિ બંધુઓ ટળશે તો. પ્રકૃતિ વિના ટાળ્યા વિના કદી પણ બંધુઓ ઘરમાં પણ હળી મળીને નહીં રહેવાય અને સત્સંગમાં પણ હળી મળીને નહીં રહેવાય. એટલા જ માટે આપણા ઈષ્ટ ઉપાસ્ય દેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન પણ વચનામૃતમાં બંધુ આપણને આ જ વાત સમજાવે છે કે જ્યારે શ્રી સ્વામિનારાયણ ભગવાન ગઢપુર મધ્યે બિરાજમાન હતા
શ્રી સ્વામિનારાયણ ભગવાનની પાસે સંતો હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. ત્યારે શ્રી સ્વામિનારાયણ ભગવાન કહે છે, ઓહો, પ્રકૃતિ જે જાવી તે ભગવાન કે જીવને બહુ કઠણ છે કે છે. તથાપિ જો સત્સંગમાં સ્વાર્થ જણાય, શેનો સ્વાર્થ? કલ્યાણનો, મોક્ષનો, ભગવાનને રાજી કરવાનો. બાપા કે સ્વાર્થ જણાય તો બાપા કે પ્રકૃતિ ટાળવી એ કઠણ છે નહીં. મહારાજ વતનાવતમાં કહે છે કે જેમ દાદા ખાચરના ઘરના બધા માણસને ભગવાન કે અમને રાખવાનો સ્વાર્થ છે, તો ભગવાન કે અમને પ્રકૃતિ જે ગમે નહીં તે પ્રકૃતિ એ રાખતા નથી. કેમ? કે તેમને સ્વાર્થ છે. ભગવાન કે પ્રકૃતિ એક તો ભય કરીને ટળે, પણ ભય કરીને ટળવી એ પણ અતિશય કઠણ છે. કેટલી વાર જ્યાં સુધી બંધુ ભગવાન કે મોટા પુરુષનું સાનિધ્ય હોય, એના સમીપમાં બેઠા હોઈએ, ત્યાં સુધી ભય હોય, ત્યાં સુધી હા ભગવાન કહે છે ભય કરીને પણ ટળે છે, પણ તે અતિશય ભગવાન કે ટળતી નથી કે છે. કેમ? કે જ્યારે કોઈક માણસ હોય ત્યારે તેનો ભય રાખે, અને માણસ ના હોય તો પતી ગયું. ગુરુ ગયા ગોકળ અને વાંય ચેલાને થઈ મોકળ. આવે ફરી પાછા 12 મહિને ગુરુજી આવશે ત્યારે વાત કોણ કહેવાનું છે ભાઈ? ત્યાં મહારાજ દ્રષ્ટાંત આપે છે કે જેમ રાજાના ભયે કરીને ચોર પ્રકૃતિનો ત્યાગ કરે છે, તેમ જેનો સ્વભાવ હોય તેની ઉપર વારંવાર ભગવાન કે અમે કઠણ વચનના ડંખ માર્યા હોય. શું માર્યા હોય? તો પણ કોઈ રીતે ભગવાન કે અમારાથી દૂર થાય નહીં, અમારાથી આઘો થાય નહીં. તો ભગવાન કે આવા ભક્ત ઉપર ભગવાન કે અમારે વગર કર્યું સેજે સેજે હેત થાય છે. કે જાગ્રત સ્વપ્નમાં સંભાળ્યા વિના ભગવાન કે એ હેત ભક્તને પણ એમનું એમ રહે છે, અને ભગવાન કે અમારે પણ એમનું એમ રહે છે કે છે. ગમે તે થાય તો પણ ભગવાન કે અમારે પણ એ ભક્ત ઉપરથી હેત ટળતું નથી. બાપા કે જો ભગવાનનો અને મોટા પુરુષને વિશે આપણે આત્યંતિક કલ્યાણનો સ્વાર્થ હોય, મોક્ષનો બાપા કે સ્વાર્થ હોય, તો ક્યારે પણ ભગવાનને મોટા પુરુષની ક્રિયામાં બાપા કે આપણે ક્યારેય પણ સંશય થાય નહીં. ક્યારે પણ ભગવાન એ મોટા પુરુષનો બાપા કે અવગુણ આવે જ નહીં કે છે. તો આપણે સમજવાનું કે આપણે ભગવાન બાપા સ્વામી બાપાને છે સાચું બંધવું હિત છે. જુઓ ને, આપણા ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપા કે છે ભગવાનને રાજી કરવાનો એ પણ સ્વાર્થ છે. શું છે? તમે ક્યાંય પણ જોબ કરતા હો તો તમારા શેઠિયાને રાજી, બસ શેઠ રાજી તો વાંધો નહીં. ઘરમાં પણ અરસપરસ બંધવું, એકબીજા રાજી હોય તો વાંધો નહીં, એકબીજા રાજી ન હોય તો જો બાજી કેવી બંધવું બગડે છે. તેમ આપણે પણ જો ભગવાનને રાજી કરવાનો સ્વાર્થ હોય તો આપણા ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપા કહે છે કે ભગવાનને રાજી કરવાનો સ્વાર્થ માની અને ભગવાનને વિશે જોડાણા હતા અયોધ્યાના વૈરાગી લક્ષ્મણદાસ. આ અયોધ્યાના વૈરાગી લક્ષ્મણદાસ બંધુ કે જેવા તેવા નહોતા. અયોધ્યાના રામ ગલોલાના અખાડાના બંધુ એ મહંતના મુખ્ય શિષ્ય આ લક્ષ્મણદાસ વૈરાગી હતા. આ લક્ષ્મણદાસને દ્વારિકાની જાત્રા કરવાની ઈચ્છા થઈ. ગુરુને વાત કરી
કે ગુરુજી મારે અયોધ્યાની દ્વારિકાની યાત્રા કરવાની ઈચ્છા છે. એટલા માટે ગુરુને બંધુ શિષ્ય ઉપર બહુ પ્રેમ હતો. જે શિષ્ય બંધુ ગુરુને પૂછીને કરે, કેટલાક પૂછવાનું એટલે પૂછે ને, કેટલાક ના પૂછવાનું, ના પૂછવું ના પાડશે, પૂછીશું તો ના પાડશે એટલે પૂછવા જ ના આવે ભાઈ. ના, આને બંધુ ગુરુ પ્રત્યે પણ પ્રેમ હતો અને ગુરુને બંધુ એમના શિષ્ય પ્રત્યે પણ પ્રેમ હતો. જે ઈચ્છા હતી ઈચ્છા એમની પાસે વ્યક્ત કરી. જો ગુરુજી કહે ના જાઓ તો જવાનું, ગુરુજી ના પાડે તો નહીં જવાનું. ગુરુજી કે શિષ્ય કહ્યું છે, પ્રેમ છે, ચાલો મારે એની ઈચ્છા પૂર્ણ કરવી કે છે. જાઓ કે છે, તમે રસ્તામાં ક્યાંય પણ દુઃખી થાવ નહીં. એટલા માટે 50 વૈરાગીઓ સાથે આપ્યા કે આ મારો શિષ્ય જે લક્ષ્મણદાસ છે એને કંઈ પણ તકલીફ પડવી જોઈએ નહીં. પાછા ઊંટ, ઘોડા, શસ્ત્રો વગેરે બંધુ સામાન આપ્યો. રસ્તામાં જવાનું કોઈ લૂંટવાને માટે આવે, સીધું સામાન રોજ માગવા ક્યાં જવાનું? આ ઊંટ ઘોડા ઉપર બંધુ બધો સામાન ભરી શસ્ત્રો બધા લઈ રસ્તામાં ચાલ્યા. આમ કરતાં બંધુ જ્યાં જાય ત્યાં મોટા મહાત્મા હોય એનું નામ સાંભળે. આમ કરતાં બંધુ એને રામાનંદ સ્વામીનું નામ સાંભળ્યું કે રામાનંદ સ્વામી બહુ મોટા સંત છે કે છે. અને ક્યાં રહે છે? તો કે સોરઠમાં લોજ ગામને વિશે આ રામાનંદ સ્વામી રહે છે. અને લોકો એવું કીધું કે હો એ રામાનંદ સ્વામી તો ઈશ્વરનો અવતાર છે કે છે. કેવો છે? ઈશ્વરનો અવતાર છે કે છે. અને તેની પાસે જાય તો જેમ બંધુ પેલો સાચો વૈદ હોય તો તમારી નાડી, તમને રોગ કેવો પડે નહીં, તમારી નાડી જોઈ અને બંધુ તમને બધો તમારો રોગ કહી દે. તેમ કે ઈશ્વરનો અવતાર છે ને તેની પાસે જઈએ છીએ તો એ આપના અંતરની વાત બધી કહી દે છે કે છે. ઓહો, એની પાસે જઈએ છીએ તો એ મન સ્થિર થઈ જાય છે, શાંત થઈ જાય છે કે છે. અને એમની પાસે જઈએ તો કામ વાસના પણ ટળી જાય છે કે છે. આવા મોટા છે કે છે. આવો મહિમા સાંભળીને પેલા લક્ષ્મણદાસને એમ થયું કે મારે પણ આવા સંતના, ભલે મારા ગુરુ રામ ગલોલા અખાડાના મહંત છે, પરંતુ આ પણ કેવા છે, મારે જાણવા અને જોવા, એમના દર્શન પણ મારે કરવા છે કે છે. આવો મહિમા સાંભળીને એ લોજ મુકામે રામાનંદ સ્વામીના બંધુ દર્શને આવ્યા. ત્યાં જ બંધુ રામાનંદ સ્વામીનું રૂપ જોયું, મૂર્તિ જોઈ અને રામાનંદ સ્વામીને બંધુ આધીન થઈ ગયા કે આના આગળ તો મારા ગુરુ કાંઈ નહીં. ભલે અયોધ્યાના રામગલોના અખાડા બંધુ અયોધ્યામાં બહુ મોટો છે, એના આગળ તો મારા ગુરુ પણ કાંઈ નહીં કહે છે. મારે તો બસ અહીંયા રહેવું છે, દ્વારિકા જવું છે, પણ દ્વારિકા પછી જઈ શકે છે. 5 દિવસ બંધુ ત્યાં રોકાણા. રામાનંદ સ્વામીની બંધુ વાતો સાંભળી અને ઉરમાં બંધુ સાચો હતા વૈરાગી અખાડાના, પરંતુ એ વૈરાગ કેવો હતો તે જાણતા હતા, પરંતુ સાચો વૈરાગ રૂપ્યો. અને જે એમની સાથે જે 50 બંધુ વૈરાગીઓ હતા, આ વૈરાગીઓને બંધુ કારણ કે એ તો પછી કે ને જેને ફરવાનો શોખ, હાલો ને બીજી ઠેકાણે, અહીંયા શું પડ્યા રહ્યા છે એકને એક ઠેકાણે, મજા નથી આવતી ભાઈ. એટલે સાથીદારો આકડા થઈ અને કહેવાને માટે ગયા. પરંતુ આ લક્ષ્મણદાસનું ચિત્ત બંધુ રામાનંદ સ્વામીમાં ચોંટી ગયું હતું. એના કારણે એમને બંધુ જવાનું ત્યાંથી મન થતું નહોતું. પેલા જે બધા હતા દાંડિયા,
એને બંધુ રામાન સ્વામીમાં ચિત્ત ચોટ્યું નહોતું. બધાને બંધુ કે રામાન સ્વામી વાતો કરે અને બંધુ એની અસર થઈ જાય. ના, એ તો બાપા કી સાચો મુમુક્ષુ હોય, ખરો ખપવાળો હોય, એને બંધુ આ વાત સમજાય. તો બંધુ રામાન સ્વામીમાં ચિત્ત ચોંટી ગયું. એના કારણે એને બંધુ ત્યાંથી જવાનું મન થતું નહોતું. કેમ કે જ્યારે બંધુ આપણું મન સ્થિર થઈ જાય, ચિત્ત ચોંટી જાય, પછી બંધુ ક્યાંય પણ જવાનું મન થાય નહીં. તો આપણે બંધુ ભગવાન અને મોટા પુરુષને બંધુ ઓળખ્યા કહેવાય. આપણને પણ બંધુ એને બંધુ રામાન સ્વામી મળ્યા. આપણને બંધુ આપણા સમયમાં આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા મળ્યા. કોઈએ બંધુ મહિમા કીધું હશે, આપણે એમના મુખે બંધુ મહિમા સાંભળ્યો હશે. અનુભવમાં તો બંધુ પછી આવ્યા આવીશું, નાના આવીશું ત્યારે બંધુ ક્યાં એમનો મહિમા આપણે સમજાય. મોટા મોટા આપણા વડવાઓ હોય, વડીલો હોય, ઓહો બહુ સ્વામી બાપા મોટા છે, બહુ સ્વામી બાપા મોટા છે. તો આપણે એમ કે હા બહુ મોટા છે, બસ આ મોટાના આપણે પણ દર્શન કરીએ. હા, એમની પાસે જઈએ તો બંધુ આપણું અંતઃકરણ પવિત્ર બની જાય. એટલા જ માટે બંધુ આપણે પણ વારંવાર કહીએ છીએ કે મારા ચિત્ત ચોર આવ્યા ને હસીને બોલાવ્યા વાલેલા લડાવી મુને ભાન રે બોલ. મારા ચિત્ત ચોર આવ્યા મેં તો હસીને બોલાવ્યા વાલેલા લડાવી મુને ભાન રે બોલાવ્યા. મારા ચિત્ત ચોર આવ્યા બનાવે દીવાના પ્રેમ ભરી અખિયા, બનાવે દીવાના પ્રેમ ભરી અખિયા. આજ રે મળી ગયા મુને રંગ રસિયા, આજ રે મળી ગયા મુને રંગ રસિયા. જે હતા અક્ષરધામે આજ અહીં દોડી આવ્યા, જે હતા અક્ષરધામે આજ અહીં દોડી આવ્યા. બિન મુક્તિની બજાવી સાચા સુખમાં ડૂબાવ્યા. મારા ચિત્ત ચોર આવ્યા મેં તો હસીને બોલાવ્યા વાલેલા લડાવી મુને ભાન રે બોલાવ્યા. મારા ચિત્ત ચોર આવ્યા. બસ જેનું ભગવાનમાં ચિત્ત ચોંટી ગયું હોય, આવા સંતો ભક્તો તનથી મનથી ધનથી બંધુઓ ભગવાનની સાથે જોડાઈ જાય. અને બધા તનથી મનથી ધનથી જોડાણા તો બંધુઓ એ આવા બધા સર્વોપરી મંદિરોનો આ બંધુઓ જે સર્જન થયા એ એમને એમ થયા છે. બંધુઓ જે ભગવાન બાપા સ્વામી બાપામાં જોડાના એવા જે ભક્તો, એમને બંધુઓ તનથી પણ સેવા કરી, મનથી પણ બંધુઓ સેવા કરી, ધનથી પણ બંધુઓ સેવાઓ કરી અને બંધુઓ ભગવાન બાપા સ્વામી બાપાને બંધુઓ ખૂબ રાજી કર્યા. અને એમને બંધુઓ ભગવાન બાપા સ્વામી બાપા સિવાય બીજે ક્યાંય પણ બંધુઓ આકર્ષણ થયું નહીં. લોકો બંધુઓ જ્યારે ભુજ મુકામે આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ જ્યારે બંધુઓ મૂર્તિઓ ભુજમાં પધરાવી અને ભુજમાં બંધુઓ ગજરાજ ઉપર જ્યારે બંધુઓ નગરયાત્રા કાઢવામાં આવી, ત્યારે જેને બંધુઓ આપણા ગુરુદેવ ઓળખાણા નહોતા અને કોઈ જો ઓળખી જશે તો આપણામાંથી તૂટીને એમાં જોડાઈ જશે. તો લોકો બી કે તમે એના સામું જોશો જ નહીં કે છે. તમે જો એને જોશો અને એની ને તમારી આંખ જો એક થઈ તો તમે ગયા. એની વાત પણ તમે સાંભળશો નહીં કે છે. કારણ કે ગુરુદેવની બંધુ અમૃતવાણી પીરસવાની છઠ્ઠા પણ બંધુ કોઈ અનેરી હતી. ગમે તેવો વિદ્વાન બંધુ સભામાં આવીને બેઠો હોય અને એક વખત જો આપણા ગુરુદેવના આશીર્વાદ સાંભળે તો એ પણ કબૂલ કરે, ભલે અમે વિદ્વાન છીએ પણ આમની આગળ અમે કાંઈ નહીં. તેમ બંધુ આ લક્ષ્મણદાસનું ચિત્ત બંધુ ચોંટી ગયું
રામાન સ્વામીમાં બીજા બધા વૈરાગીઓ હતા. 50 જે વૈરાગીઓ હઠ લીધી કે ના 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 ના, તમે પણ અમારા ભેગા હાલો, આપણે દ્વારિકા જવાનું છે. અને ગુરુદેવે પણ દ્વારિકા જવાની રજા આપી છે, અહીંયા બંધાઈ રહેવા અમને છૂટી આપી નથી. આવી બધી ખૂબ હઠ લીધી. ત્યારે લક્ષ્મણદાસ તેને કહે છે કે જોડાય જેનું મન જેની જોડે, છોડાવતા એ કદીએ ન છોડે. લે કાષ્ટ જે હારલ હાથમાં, છોડાવતા પ્રાણ છૂટે જ ત્યાં. પ્રીત કરે દીપકમાં પતંગ, બળે તથાપી અરપે જંગ. જો ચંદ્રમાં પ્રીતિ કરે જ ચકોર, પ્રીતિ કરે છે ઘનમાય મોર. તેવી રીતે જો સત્સંગ થાય, કુસંગમાં કે મરઈ શકાય. સત્સંગીને સત્ય સગા પ્રમાણો, કુસંગીને નિત્ય વિજાતિ જાણો. આમ લક્ષ્મણદાસ તેના સાથે જે બંધુ, જે 50 બંધુ વૈરાગીઓ આવ્યા હતા, તેને કહે છે કે સાચા સદગુરુનો સંગ લાગે પછી, સાચો સંગ લાગી જાય તો એ સંસારનો ત્યાગ કરી દે. માટે તમારે જવું હોય તો જાઓ કે છે, હું તો અહીં જ રહેવાનો છું. મારે તો અઠે દ્વારકા, જે કહો તે બધું અહીંયા છે. દ્વારકા કો, हरिद्वार को, पुष्कर को, काशी को, केदार को, जे કહો તે બસ મને 68 તીર્થ આ રામાન સ્વામીના ચરણમાં બસ મને દેખાય છે. અને મારા જીવાત્માનું શ્રેય પણ અહીંયા જ છે એ હું જાણું છું અને સમજું છું. બસ મારે તો બધું અહીંયા જ કરવાનું છે ને અહીંયા જ રહેવાનું છે. તમારે જવું હોય તો જાઓ. બીજા તીર્થોમાં તો ખાલી તન ધોવાય છે કે છે, શું થાય છે? અને અહીં તો મનના મેલ ધોવાય છે. શું થાય છે? કાલે એક છોકરાએ પ્રશ્ન પૂછ્યો હતો કે ભાઈ પેલા ક્રિશ્ચનના મંદિરોમાં જઈએ તો પેલા તો જૂતા બૂટા પહેરી પહેરીને જાય છે, નહીં તો આપણે સ્વામિનારાયણ કે હિન્દુ મંદિરોમાં જઈએ તો બહાર જૂતા કઢાવે છે. ભાઈ હમણાં બંધુ તમે બધા રામદેવ બાબાનું બધું જાણતા જોતા હશો. રામદેવ બાબા કે એ બધું સાચું મનાય તમને બધાને. ભાઈ એ એમ કે તમારી આંખમાં જો તેજ લાવવું હોય તો તમારા પગ ઉઘાડા પગે, લીલું ઘાસ હોય તમે એના ઉપર ચાલો. ભાઈ જૂતા પહેરીને નહીં, ખુલ્લા પગે. ભાઈ તો જે પૃથ્વીનું બંધુઓ તેજ છે એ બંધુ આપણી આંખમાં આવે, એ વાત મનાઈ જાય બધાને. તો બધું હવાના પોરમાં ગમે તેવું બધું કાઢીને ભલે ને થોડું થોડું વાગતું હોય તો વાંધો નહીં ભાઈ, શાંતિભાઈ ઉઘાડા પગે ચાલે. કેમ? આંખોમાં તેજ આવે ભાઈ. કેમ? બંધુ આ જૂતા કાઢીને બંધુ અહીંયા આ તો કેવું છે એ બંધુ પવિત્ર વાતાવરણ છે. કેવું છે બાપા કે આ સભા તો અક્ષરધામની સભા છે. મંદિર તો ભગવાન કે અમારા ઘર છે. શું છે? ધામની અને મંદિરની સભાની બંધુઓ ભગવાને એકતા કહી છે. અહીંયા બંધુ ખુલ્લા પગે ચાલીને એક એક ડગ મૂકીએ તો બંધુ જો ભાવ હોય તો, બાકી આવ્યા છીએ ન જઈએ તો બાપજી પૂછશે કેમ દેખાતા નથી? તો ભાઈ જેવું તારું રાંધણું એવું મારું હાંધણું. પણ બાપા કે સાચો ભાવ હોય તો પેલી બધી વાત મનાય છે ને. પેલા કે આખા દિવસમાં બહુ તો નહીં તો છેવટે અડધો કલાક પણ
ખુલ્લા પગે તમારે પૃથ્વી ઉપર ચાલવું જોઈએ. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, આકાશમાં ખુલ્લા રહો થોડીક વાર તો આકાશના જે બંધુઓ છે ગુણ એ બંધુ આપણામાં આવે. પૃથ્વીનો ગુણ પણ બંધુ આપણામાં આવે. તેમ બંધુ આ મંદિરમાં ખુલ્લા પગે આપણે જો ભગવાનની પાસે જઈએ તો બાપા કે અહીંયા મનના મેલ ધોવાય છે. શું થવાય છે? પેલો કે છે એ તો મનના મેલ ધોવાય છે, માટે હું તો અહીંયા જ રહીશ કે છે. એમ કહી બંધુ બધા વૈરાગ તમે જોવા બધા ઠાઠ મારતી રહે ભાઈ. એ બધા હાથમાં બંધુઓ સોનાના વેઢ વીંટી બંધુઓ પહેર્યા હોય, ગળામાં પણ બંધુ હોય સોનાની કિલો 1.5 કિલોની બંધુઓ માળા પહેરી હોય, કંઠી પહેરી હોય, કળા વેઢ વીંટી બધું ચડાવ્યું હોય બંધુ બરોબરનું ઠાઠ મારતી રહે. આજ્ઞાતા જોયા હતા ને બધા કેવા કેવા તાલ માલતી રહે છે બંધુ. જે બંધુ પોતાની પાસે કારણ પાછળ ગુરુના લાડકવાયો હતો, દીકરો શિષ્ય હતો, એટલે સોનાની માળા, કળા, વેઢ વીંટી વગેરે જે પેલા જોડે હતા વૈરાગ્યોને આપી દીધું. જાઓ આ બધું આપણા ગુરુજીને પાછું આપજો અને ગુરુજીને મારા છેલ્લા પ્રણામ કહેજો કે છે. આવું સાંભળી જે દૈવી હતા તે રામાન સ્વામી પાસે ગયા. જે દૈવી નહોતા એ બીજા બધા બંધુઓ દ્વારકાની જાત્રાએ ગયા. આ રામાન સ્વામીએ લક્ષ્મણદાસને દીક્ષા આપી અને આનંદાન સ્વામી બંધુઓ નામ ધારણ કરાવ્યું. આ ગુરુદેવ આવું એક આખ્યાન લક્ષ્મણદાસનું કહી આપણને વાત સમજાવે છે કે જો લક્ષ્મણદાસને રામાન સ્વામીમાં હેત થઈ ગયું તેમ આમ બાપા કે છે ને ભગવાનમાં, કયા ભગવાન? આપણને મળ્યા સર્વોપરી સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન અને મોટા. એમાં બાપા કે હેત થઈ જાય તો આ લોકના તમામ સ્વાર્થ બધા બાપા કે તૂટી જાય અને એક ભગવાનને રાજી કરવાનો બંધુઓ સ્વાર્થ જાગે. એનાથી બંધુઓ કાલ જેમ ગુરુપ્રિયએ વાત કરીને ઓહો બંધુ પ્રોગ્રામની વાત તો બંધુ તાત્કાલિક નક્કી થઈ અને બધાએ બંધુ કારણ કે રસોડાની સેવા કરવી કામ બંધુ બહુ કાઠું છે. અમારા સંતો મહાત્માનો પણ અનુભવ છે. કેમ? કારણ કે સંતોને પણ બંધુ સવારના પરમાં શાક ધરવાના વારા હોય, કોઈને બંધુ રસોઈ કરવા જવાના પણ વારા હોય. આવજે, હા આવું રહો આવું રહો આવું રહો આવું રહો. અને બાપના હમ પેલું શાક ધરવાનું કામ પતી જાય ત્યાં સુધી આવરો જ થાય રે ભાઈ. પ્રજ્ઞાથી બોલે પ્રજ્ઞાથી શું પ્રજ્ઞેશ સોરી હો, હું તો પ્રજ્ઞેશની વાત કરું છું તમારી નહીં. આવું રહો કરું રહો કે પણ કરે બીજો કે છે. તેમ બંધુ બાપા કે એ સેવા કરવી પણ બંધુ કાઠી છે. હા ભગવાનની કૃપાથી દિવસે બંધુ ઉંમરનું કામ કરે છે. શું કરે છે? એટલે આગેવાન ભક્તોને તમારે થોડુંક સમજવાનું સમજજો. તમે ડાયા છો, ડાયા માણસોને બહુ કહેવાનું હોય નહીં, કારણ કે ડાયા માણસો થોડામાં ઘણું સમજી જાય ભાઈ. બધા સમજી ગયા હશે એટલે મારે બહુ એનું કંઈ પીષણ કરવું છે નહીં. તો આ પ્રમાણે જે દૈવી હતા આ બધા બંધુ રામાન સમયમાં જોડાઈ ગયા ત્યાં રહ્યા. આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા આ લક્ષ્મણદાસનું આખ્યાન કહીને આપણને વાત સમજાવે છે કે જો ભગવાનમાં અને મોટામાં હેત થઈ જાય તો આ લોકના તમામ સ્વાર્થ બંધુઓ તૂટી જાય અને એક ભગવાનને રાજી કરવાનો બંધુઓ સ્વાર્થ રહે. સ્વાર્થ આપણે બધા રાજી કરવાનો સ્વાર્થ છે.
ઘણી હોશ છે, પણ હવે શરીર સાથ ના આપતું તો શું થાય બંધુઓ કોજી? શરીર સાથ ના આપે ત્યાં બધું શું કરીએ બંધુ કોજી? તો પછી બંધુ આપણે વિચાર કરવાનો રહ્યો. આપણે પણ આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ કેવા છીએ, શું છીએ, કાંઈ પણ બંધુઓ જોયું નહીં. એક જ બંધુ સિદ્ધાંતવાદી વાત આપણને કહી દીધી કે તમારે બીજું કંઈ પણ કરવાનું છે નહીં. દબાયા ચંપાયા તમે આ શ્રી સ્વામિનારાયણ ગાદીના શરણમાં રહેજો. બસ તમારા દેહની ખાક તમે આ શ્રી સ્વામિનારાયણ ગાદીના શરણમાં કરજો. બસ આટલું કરીએ તો આપણે બધા હેતે કરીને ભગવાન બાપા સ્વામી બાપામાં બંધુઓ જોડાણા કહેવાય. અને આ પ્રમાણે બાપા કે હેતથી જોડાઈ જઈએ તો આપના ઉપર તો બંધુઓ કેટલા બધા આવરણો પડ્યા છે. સ્વાર્થના પણ બાપા કે આવરણો છે, કામના પણ બાપા કે આવરણો છે, ક્રોધના પણ આવરણો છે, ઈર્ષાના પણ આવરણો પડ્યા છે, કેટલા પડ્યા છે. પરંતુ બાપા કે જો દબાયા ચંપાયા જો આ શ્રી સ્વામિનારાયણ ગાદીના શરણમાં રહીશું તો હળીમળીને ક્યારે રહેવાય? દબાયા ચંપાયા ક્યારે રહેવાય? બાપા કે આપણી સ્વભાવ પ્રકૃતિને બંધુઓ ટાળવાની છે, તો હળી મળીને બંધુઓ એક સાથે રહેવાશે. અને આવું જો બાપા કે હેત થઈ જશે તો બસ બાપા કે એનું ભગવાનનું દર્શન થાય, ભગવાનમાં પ્રીતિ રહે, ત્યારે એને બંધુ ભગવાનનું જ દર્શન થયા કરે. જો આ લક્ષ્મણદાસને બંધુ રામાન સમયમાં હેત થઈ ગયું તો બંધુ બસ આંખ બંધ કરે તો પણ રામાન સામે જ બંધુઓ દેખાય, ઉઘાડી આંખે પણ બંધુઓ કોણ દેખાય? રામાન સામે જ દેખાય. જેમ પેલા કીર્તનમાં આપે પણ બંધુ જેને બંધુ ભગવાન બાપા સ્વામી બાપામાં પ્રીતિ થઈ છે, આવા સંતો ભક્તો પણ ભગવાન બાપા સ્વામી બાપાને જ પ્રાર્થના કરે છે. આંખ મારી ઉઘડે ત્યાં શ્રીજી બાપા દેખો, ધન્ય મારું જીવન કૃપા એની લેખો. શ્રીજી બાપા સ્વામી બાપા રસના ઉચ્ચારે, હરિનો આનંદ મારે અંતરે આવે. આમ બંધુ જો ભગવાનમાં જોડાઈ જઈએ તો ઉઘાડી આંખે પણ બંધુઓ કોણ દેખાય? ભગવાન. બંધ આંખે પણ બંધુઓ કોણ દેખાય? બાપા દેખાય. બસ આપે એકલા અને ભગવાન એકલા. એ ફાવે તેમ બંધુ મજા કરો ને કોણ કોઈ બંધુ આડું આવવાનું છે નહીં. મોજ લીધા જ કરો, માણ્યા જ કરો બાપા કે છે. ત્યાં બંધુ આ લક્ષ્મણદાસને આવું જો રામાયણ સ્વામીમાં હેત થઈ ગયું. આનંદાનંદ સ્વામી બંધુઓ નામ પાડ્યું અને જેવું નામ આનંદાનંદ સદાય બંધુઓ આનંદમાં જ રહેતા હતા. બીજી કોઈ વાત જ નહીં. સ્વામિનારાયણ બાપા સ્વામી બાપા, સ્વામિનારાયણ બાપા સ્વામી બાપા. રચના આ જ બંધુઓ ભગવાનના નામનો રચના એટલે જીભ. શું ભાઈ? રચના એટલે જીભ. ભગવાન બાપા સ્વામી બાપાના નામનું જ બંધુ ઉચ્ચારણ કરે. જો આ લક્ષ્મણદાસને બંધુ બધા આવરણ ટળી ગયા તો રામાન સ્વામી શ્રી નિષ્ઠા જામી ગઈ. અને જેટલા રામાન સ્વામીના શિષ્યો હતા તેમને વિશે પણ આવીને આવી બંધુઓ પ્રીતિ, હળી મળીને રહેવાનું. આ પ્રમાણે બંધુ રામાન સ્વામી અંતર ધ્યાન થયા પછી રામાન સ્વામી સત્સંગની ધુરા કોને સોંપી? આપણા સ્વામિનારાયણ ભગવાનને સોંપી અને કહ્યું કે હું તો ડુગડુગી વગાડું છું અને મુમુક્ષુને જગાડું છું.
અને વૈષ્ણવ ભજવનાર જે વાંસે આવે છે તે આવી ગયા છે. આ મારા પણ ઈષ્ટદેવ છે, મારા પણ ગુરુ છે. કારણ કે તે રામાનંદ સ્વામી આપણા સ્વામિનારાયણ ભગવાન આવ્યા પહેલાં બંધુ બધા રામાનંદ સ્વામીનું ધ્યાન કરતા હતા કે રામાનંદ સ્વામી કે હું પણ આમનું ધ્યાન કરું છું અને તમે પણ આમનું ધ્યાન કરજો. આ ગુરુદેવના વચન જેને જેને બંધુ સમજાઈ ગયા એના બધાના બંધુ આવરણ ભેદાઈ ગયા. તો જેમ એને લક્ષ્મણદાસને રામાનંદ સ્વામીની બંધુ મૂર્તિ દેખાતી હતી તો રામાનંદ સ્વામી આ પ્રમાણે કહ્યું તો હવે આંખ ઉઘડે તો પણ કોણ દેખાય? સ્વામિનારાયણ ભગવાન. આંખ મીચે તો પણ કોણ દેખાય? સ્વામિનારાયણ ભગવાન. બસ કહો રામાનંદ સ્વામીએ મારું જીવન ધન્ય કરી દીધું. કેમ કે સાચી વસ્તુની મને ઓળખાણ કરાવી દીધી. હવે તો શું કરવાનું છે? એ રામાનંદ સ્વામીની પણ મારા ઉપર કૃપા, સ્વામિનારાયણ ભગવાનની પણ મારા ઉપર કૃપા. એટલા માટે વારંવાર આપણે કહીએ છીએ કે છે અસીમ કૃપા શ્રીજી આપ્યા છે ગુરુજી દયા નિદાન આપ્યા છે ગુરુજી દયા. સ્વામી મહાન, સ્વામી મહાન અંતર્યામી, દિવ્ય સુખના દાતા સર્વોપરી, દિવ્ય સુખના દાતા સર્વોપરી. તમે બાપા શ્રીના વારસ છો, તમે બાપા શ્રીના વારસ છો, કારણ સત્સંગના પ્રણેતા છો. કૃપા કરીને પ્રગટ્યા છો, તમે કૃપા કરીને પ્રગટ્યા છો. તમે ભક્તોના જીવન પ્રાણ છો, તમે ભક્તોના ભગવાન છો. પ્રણામ છે સ્વામી, પ્રણામ છે સ્વામી. દિવ્ય અલૌકિક અજોડ પ્યારા સ્વામી, સહુના પ્રણામ છે સ્વામી, સહુના પ્રણામ છે સ્વામી. બસ બંધુ આ પણ સર્વને એ આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા ઓળખાણા મળ્યા. એ પણ બંધુ આપણા ઉપર આપના ઈષ્ટ ઉપાસદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાનની બંધુ કૃપા. એમની કૃપા વિના બંધુ આ ઓળખાણ પીછાણ થાય તેમ છે નહીં. બધી બંધુ ભગવાનની કૃપા, ભગવાનની કૃપામાં જ બંધુ આપણે બધાએ ફાવી ગયા છીએ. બધા તીર્થો બંધુ આપણા બાપાના બાળકોને ક્યાં મનાઈ ગયા છે? બસ આ સ્વામિનારાયણ ગાદી સ્વામી બાપાના ચરણમાં કે ચરણે તમારા વાલમાં 68 તીર્થો છે, દેવને દુર્લભ એ ચરણોના પૂજન છે, ચરણોના પૂજન છે, ચરણોના પૂજન છે. ચરણો ધોવા દો, ચરણામૃત પીવા દો, સ્નેહ કરવા દો, અરે પ્રેમ કરવા દો. બાતો બીડીને વાલથી સ્વામી બાપા મળવા દો, મને પ્યાર કરવા દો. તમારું શ્યામળા માખણનો પેંડો છે, નાભી તણા ઊંડાણમાં ગંભીર ગુંજન છે, ગંભીર ગુંજન છે, ગંભીર ગુંજન છે. મને ગુંજન સુણવા દો, મને માખણ ખાવા દો, સ્નેહ કરવા દો, અરે પ્રેમ બાતો. બંધુ ભગવાન અને મોટા પુરુષના નાભીના ગુંજનમાં બાપા કે સ્વામિનારાયણ 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 પેલા કહે ભ્રામરી કરો કે છે આમ કરાવીને
દબાવો કાન, એટલે બહારથી કોઈ પણ અવાજ બંધુ ભાઈ જ્યારે પેલા કાન બંધ કરવાના, પછી આમ કરીને કરાવે, પછી કે આપણે શું કરવાનું બંધુ? સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપા, સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપા, સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપા, આવું બંધુ એ ભ્રામરી કરતાં કરતાં, એ ગુંજન કરતાં કરતાં ભગવાનમાં બંધુ ખોવાઈ જવાનું છે. શું કરવાનું છે? ઉઘાડી આંખે પણ બંધુ ભગવાનને દેખવાના છે, અને બંધ આંખે પણ બંધુ ભગવાનને દેખવાના છે. ભ્રામરી કરતાં કરતાં પણ બંધુ ભગવાનને દેખવાના છે, અને કપાલભાતી કરતાં પણ કરીને પણ બંધુ કોને દેખવાના છે? હા, શ્વાસ કાઢતા પણ બંધુ ભગવાનને દેખવાના છે, અને શ્વાસ લેતા પણ બંધુ ભગવાનને દેખવાના છે. અને આ પ્રમાણે કરીશું તો બસ આપે બંધુ આજના દિવસે ભગવાન બાપા, સ્વામી બાપાની પાસે બીજું કંઈ પણ માગતા નથી. આપણે તો આજના પ્રસંગે ભગવાન બાપા, સ્વામી બાપાને જ પ્રાર્થના કરીએ કે હે સ્વામિનારાયણ બાપા, હે સ્વામી બાપા, અમારા બધા સર્વે આવરણ ટળી જાય. જેમ લક્ષ્મણદાસને, આનંદાનંદ સ્વામીને એ આપના વિશે નિષ્ઠા જામી ગઈ, તેમ અમને પણ એક આપના વિશે સ્વામિનારાયણ ભગવાન પ્રાતસ્મરણીય બાપાશ્રી આપણને મળ્યા, આપના ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા. સ્વામી બાપાએ આપી શ્રી સ્વામિનારાયણ ગાદી. બસ તેના વિશે બાપા की નિષ્ઠા જામી જાય. બસ આપણે વિશે, બાપાને વિશે, સ્વામી બાપાને વિશે, સ્વામી બાપાએ આપી શ્રી સ્વામિનારાયણ ગાદી, તેના વિશે સ્વામી બાપા, સ્વામિનારાયણ ગાદીના પરિવારના આ સંતો ભક્તો, તેને વિશે સદાયને માટે આવીને આવી પ્રીતિ રહે. અમારી આવરણ એટલે બંધુ આ સગા સંબંધીના બધી બંધુ માયા, બધી બંધુ તૂટી જાય. પ્રભુના ભક્તો, ભગવાન આપના કોના? આ સંતો મારા, ભક્તો મારા, મારા સગા સંબંધી જે કહો તે કોણ છે? ભગવાન બાપા, સ્વામી બાપા છે. ગ્રંથિ બધી તૂટી જાય, મારી માયાની બંધી બધી તૂટી જાય, શુદ્ધ ભક્તિ મારી વધે, ભગવાનમાં હેત થઈ જાય. એ બંધુ આપણી શુદ્ધ ભક્તિ, ભગવાનમાં આપણું ચિત્ત ચોંટી જાય. ભગવાન બાપા, સ્વામી બાપા સિવાય બીજું કંઈ પણ નજરમાં આવે નહીં. આવી બંધુ આપણને શુદ્ધ ભક્તિ કરવાની છે. પછી યોગા કરીને પણ બંધુ ભગવાનમાં જોડાવાનું છે. શેમાં જોડાવાનું ભાઈ? અને યોગ કરતાં જો ના આવડ્યો તો આ કપાલભાતી બંધુઓ કરતાં ના આવડી તો જો રામદેવ બાબા હવે કોઈ બંધુ કપાલભાતી નથી કરાવતા. કારણ કે સાચી કપાલભાતી ન થાય તો બંધુ ઊંધું પડે, તો હાજા થવાને બદલે ઉલટા બધા માંદા થાવ અને દવાખાનામાં દાખલ કરવા પડે. બંધુઓ જોગ કરતા ના આવડી તો ગયો. તેમ બંધુ આપણે પણ આવો સાચો જોગ, શુદ્ધ ભક્તિ કરવાની છે. પૂર્ણિમાનો ચંદ્ર બંધુ કેવો હોય? સંપૂર્ણ ગોળ હોય. તેમ બાપા કે આપણે આવી સમર્પણની સંપૂર્ણ બાપા કે ભક્તિ કરવાની છે. હે પ્રભુ, અમે સદાય આવી શુદ્ધ ભક્તિ કરતા રહીએ એવા હે પ્રભુ તમે પણ અમને આશીર્વાદ આપો. મોટાના પણ બંધુ આપના ઉપર આશીર્વાદ, હે સંતો ભક્તો તમે પણ આવા સદાય આશીષ અમને દેજો. કારણ કે બધાના આશીર્વાદની જરૂર છે. હા, કદાચ છોકરા આજકાલ પગે લાગે છે, પગે લાગુ કે ન લાગુ, પણ હાથ જોડીએ એ પણ બંધુ એક આપણો આદર છે. શું છે ભાઈ? હાથ જોડીએ એ પણ બંધુ આપનો આદર છે. બાપે શીખવાડ્યું છે કે રસ્તામાં ચાલતા શિવાલય એક મંદિર આવે, કઈ ઓલું શિવનું મંદિર
ઓલા મહાદેવ ના. શિવ એટલે બાપા કે અનાદિ મુક્ત. આ સંતો ભક્તોને કોઈ બોલે કે ન બોલે ચિંતા નહીં કરવાની. આપણે જે સમય કહેવાના ભાઈ. શું કહેવાના? કદાચ તમારા ઘરમાં ઝઘડો છે ને કંઈ બે પતિ ન બોલતો, હું ન બોલતો કાંઈ નહીં, પણ જે સમય કહેવાના. શું કરવાનું ભાઈ? જે સમય કહેવાના. પછી ભલે આખો દાડો ન બોલે કાંઈ ચિંતા નહીં આપણે. ભગવાન તો બોલે છે ને, બી શું કરશું કહો ત્યારે. આ બધા બાપા કે સ્વભાવ પ્રકૃતિના બધા આવરણ આપણને છેદી ભેદી ઉઘાડી આંખે પણ બંધુ ભગવાન બાપા સ્વામી બાપાને દેખવાના છે. એ કેવી ભગવાનની મૂર્તિ બંધુ કમનીય છે. ભગવાનની મૂર્તિમાંથી એ બાપા કેવું બંધુ આપણને ધ્યાન કરાવે. એ ધ્યાન તો કરો. ભગવાન કેવા દિવ્ય તેજોમય છે. ભગવાનની મૂર્તિમાંથી ઝરમર ઝરમર તેજ છૂટે છે. એ બાલમાં પણ તેજ ભર્યું છે. ચંદ્ર તિલક પણ કેવો તેજાયમાન છે. બસ નકરું તેજ ને તેજ જ ભર્યું છે. જેટલા રૂવાડા છે રૂવાડે રૂવાડે કોટી કોટી એ તેજ છૂટી રહ્યું છે. આવી તેજોમય મૂર્તિ બાપા કે એને ધારો, એને ધારો, એને ધારો. તમે પણ એ ભગવાનમાં ખોવાઈ જાઓ. કેવી ગુરુદેવ બંધુ ધ્યાન કરતાં કરતાં બંધુ આપણને ભગવાનમાં તલ્લીન થવાની બંધુ રીત શીખવાડે છે. આમ ખોવાઈ જઈએ તો ને જે ખોવાઈ ગયા હોય આવા સંતો ભક્તો કહી શકે, આંખ મારી ઉઘડે ત્યાં શ્રીજી બાપા દેખો, ધન્ય મારું જીવન કૃપાએ લેખો. શ્રીજી બાપા સ્વામી બાપા રસના ઉચ્ચારે, હરિનો આનંદ મારે અંતરે આવે. પ્રભુના ભક્તો છે મારા સગાને સંબંધી, છૂટી ગ્રંથિ તૂટી મારી માયાની બંધી. શુદ્ધ ભક્તિ વધે મારી પુરાણીમાં જેવી, સૌ સંતો આશીષ સદા દેજો એવી. સૌ સંતો આશીષ સદા દેજો એવી. બસ આપણે તો ભગવાન બાપા સ્વામી બાપાની પાસે આજ માગીએ કે બસ અમારી શુદ્ધ ભક્તિ પૂર્ણિમાના ચંદ્ર જેવી વૃદ્ધિને પામે. શું પામે? બસ આવી ભક્તિ કરી આપણે બધા ભગવાન બાપા સ્વામી બાપાને પસંદ કરતા રહીએ. એવી ભગવાન બાપા સ્વામી બાપા આપણે બધાને દિવ્ય બળ બુદ્ધિ શક્તિ અને ભક્તિ આપે. અંતમાં દિવ્ય જીવનની જ્યોત જગાવો. આપ કરતા થઈ કાર્ય દીપાવો. મંગલમય સુખ નિત્ય દેનારા, જય ઘનશ્યામ જય જય કરનારા. એટલે જ ભગવાન બાપા સ્વામી બાપાને પ્રાર્થના કરીને પાની જય ઘનશ્યામ મહારાજની જય, હરે કૃષ્ણ મહારાજની જય, સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપાશ્રીની જય, સદગુરુશ્રીની જય. સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપાની જય.